કોન્ફરન્સ કરી રહ્યા છે, આપણે સીધા જઈશું ત્યાં। 47 ના વિકસિત ભારતના અનુસંધાને ગુજરાતે વિકસિત ગુજરાત 2047 નું રોડમેપ આપણા વાઇબ્રન્ટ ગુજરાત સમયે જ નક્કી કરી લીધો હતો, જાહેર કર્યો હતો અને એનું અનુસંધાને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ અમે એને અનુલક્ષીને જે લક્ષ્યાંકો 2047 સુધીના નક્કી કર્યા છે એને એચીવ થઈ શકે એ રીતનો પ્લાનિંગ અને પાયાનું કામ અત્યારથી શરૂ કર્યું છે અને અમૃતકાળમાં અમારો કર્તવ્ય કાળ પણ છે। અમૃતકાળ આપણે કહીએ છીએ, પરંતુ સાથે સાથે દરેક અધિકારીઓ, પદાધિકારીઓ તથા આપણો સૌનો, દેશના દરેક નાગરિકોનો આ કર્તવ્ય કાળ છે, કારણ કે આવો સુવર્ણ સમય આપણને મળવાનો નથી। એટલે એ કર્તવ્ય કાળમાં ગુજરાતના વિકાસ માટે જે 4 મુખ્ય વર્ગો પર ભાર મૂકવામાં આવેલ છે, આ 4 વર્ગો છે ગરીબ, યુવા, અન્નદાતાઓ અને નારી શક્તિ। આ બજેટમાં 4 વર્ગોના સર્વાંગી વિકાસ માટે પોષણ, આરોગ્ય, શિક્ષણ પર વધુ ભાર મૂકી માનવ સંસાધનો વિકાસ કરવા જરૂરી જણાય છે। જે સાથે જ યુવા વર્ગને તાલીમબદ્ધ, એટલે કે જે નવા ઉદ્યોગો આવે છે, સેમિકન્ડક્ટરનો ઉદ્યોગ આવે છે, ઘણા બધા આઈટીના ઉદ્યોગો આવે છે, ફિનટેક હબ જ્યારે આપણું સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે આ નાણાકીય વ્યવસાયોના ઘણા બધા આયામો આપણે આપણા યુવાનોને શીખવવા પડશે। આ બધા માટે આ બજેટમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સંતુલિત બજેટ સાથે સાથે આપણા ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ થયું છે અને દરેક વર્ગને અને દરેક વિસ્તારને ન્યાય આપે એ રીતનું આ બજેટ કરવામાં આવ્યું છે અને અમારા બધા ધારાસભ્યશ્રીઓ સાથે બધા લોકોને આનાથી ઘણો બધો જે રીતે શહેરોના વિકાસ માટે 2047માં આપણો રોડ મેપ છે કે શહેરી વસ્તીનો 75% ભાગ શહેરમાં વધશે, એટલા માટે આપણે નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં લાવીને અત્યારથી જ આ વિકાસનું આયોજન કર્યું છે। આપ સૌને ફરીથી અભિનંદન આપું છું અને હવે અમારા સચિવશ્રી આપણને પ્રેઝન્ટેશન આપશે, ત્યાર પછી સીએસ ગુપ્તાજી પણ વાત કરશે। આજે જે માન્ય આના મંત્રીશ્રીએ બજેટ રજૂ કર્યું છે એની લગત થોડા ખાસ આંકડાઓ અને વિશેષતાઓને આ પ્રેઝન્ટેશન આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે। જે સંકલ્પ છે માન્ય પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત 2047 સુધી પહોંચવાનો અને એની લગત જે વિકસિત ગુજરાત 2047ની જે આપણે પરિકલ્પના કરી છે એના જે 2 પાયા છે એ છે લિવિંગ વેલ અને અર્નિંગ વેલ, એટલે સારી રીતે જીવવાના સાધનો મળે આપણા નાગરિકોને અને સારા તકો મળે, આવકની સારી તકો મળે, એ બંને આના પાયા છે અને આ બજેટમાં જે છે આના ધ્યાને રાખીને યોજના બહાર પાડવામાં આવ્યું છે। સર્વાંગી વિકાસ માટે જે ફ્રેમવર્ક નક્કી કરવામાં આવ્યું છે, આ ડોક્યુમેન્ટ આ બધા જોઈ શકો છો, પ્લાનિંગ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપર આપને ઉપલબ્ધ મળશે। એમાં લિવિંગ વેલમાં ખાસ કરીને આરોગ્ય, પોષણ અને શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને જે રોજગારીની તકો છે એમાં તો આપણે ઓલરેડી જાણીએ છીએ કે આપણા રાજ્યમાં સારામાં સારી વ્યવસ્થા છે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે, સાથે સાથે સેવાઓને પણ વિકાસ કરવા માટે અને પ્રવાસ। નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બજેટની માહિતી આપવામાં આવી તો બધાને ન્યાય આપે તે રીતે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેવી માહિતી કનુભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી છે।